અમદાવાદના જગન્નાથ મંદિર આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ફૂલ બજારની બહાર રોડ પરથી દબાણો દૂર કરાયા। એએમસીની ટીમે ફૂલ વેચતા વેપારીઓને હટાવ્યા હતા। વહેલી સવારે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી। રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનો લોક કરાયા। ગઈકાલે સ્ટેન્ડિંગ બેઠકમાં જગન્નાથ મંદિરની આસપાસ ઊભા થયેલા દબાણોને દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। કોમનવેલ્થ ગેમની યજમાની અમદાવાદને મળી છે ને ત્યારબાદ અમદાવાદની છબી સુધારવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વિશેષ જે પ્રકારે રોડ ઉપર દબાણો હોય કે તે પછી જે પ્રકારે પાર્કિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે તે પાર્કિંગની સમસ્યાઓ હોય ત્યારબાદ ગઈકાલે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો કે જગન્નાથ મંદિરની આસપાસ જે પણ દબાણો છે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તે તમામ દબાણો છે તે રોડ ઉપરથી હટાવવામાં આવશે ને ત્યારે અત્યારે આજ સવારથી જ એએમસી દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તે પોલીસ બંદોબસ્ત સાથે અહીં જમાલપુર માર્કેટ છે ત્યાં પહોંચી છે અને જગન્નાથ મંદિરની આસપાસ જે તમામ વેપારીઓ રોડ ઉપર રેકડીઓ રાખી અને અડધો રોડ છે તે રોકી અને વેપાર કરતા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ પીક અવર્સમાં અહીં જોવા મળતી હતી। ત્યારે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દબાણ હટાવવા માટેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદ અત્યારથી જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ફૂલ બજારથી લઈ અને શાક માર્કેટ સુધી જે પણ વેપારીઓ રોડ ઉપર વેપાર કરી રહ્યા છે તેમનો તમામ જે સામાન છે તે અત્યારે જપ્ત કરવામાં આવી રહ્યો છે। લારીઓ છે તે જપ્ત કરવામાં આવી રહી છે। તેની સાથે રોડ ઉપર જે પણ વાહનો પાર્ક કરવામાં આવ્યા છે તેમને પણ લોક છે તે મારવામાં આવ્યો છે। એટલે જે પ્રકારે પાર્કિંગની સમસ્યાઓ સામે આવતી હતી, ટ્રાફિકની સમસ્યાઓ સામે આવતી ને એવામાં એએમસી દ્વારા હવે મુહિમ શરૂ કરી દેવામાં આવી છે કે રોડ ઉપર કોઈ પણ પ્રકારના દબાણ છે તે જોવા ન મળે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ।